ભગવાન સ્વામિનારાયણે મધ્યના 45માં વચનામૃતમાં કહ્યું છે, જે મારા કહેવાયા છો તેમાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. મોહન સ્વામી મહારાજ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન એવો શબ્દ વાપર્યો કે જે મારા કહેવાયા છો, એટલે કે છો નહીં. ખ્યાલ આવ્યો? કહેવાયા છો અને હોવું એ બંને જુદું છે. મોહન સ્વામી મહારાજ કહે છે કે આશ્રિત થવું એટલે કહેવાયા કહેવાય, અને એમને જે પણ વાત કરી છે, વચનામૃત ગ્રંથ છે, સત્સંગ દીક્ષા ગ્રંથ છે, એ પ્રમાણે આપણે વર્તીએ, એપ્લાય કરીએ એટલે એને કહેવાય કે થયા કહેવાય. ભગવાને સંતના છીએ એમ કહેવાય. નહીં સગા હોય ને સગા વાલા, પણ સગા હોય વાલા નથી હોતા, અને વાલા હોય એ સગા. બોલાય છે શું? સગા વાલા. એક ઘરે મહેમાન આવ્યા હતા, અને મહેમાન માટે કંઈ વસ્તુ લેવા માટે દીકરા કે બેટા જા મહેમાન માટે કંઈ લઈને આવો. તો છોકરો રિક્ષા લઈને આવ્યો. મહેમાન પહેલાં વિદાય થાય. તો પરિવારમાં હોય કે સત્સંગમાં હોય, બે ભાગ પડે છે. એક પોતાના છે અને બીજું પોતાના કહેવાય છે. બે ભાગ પડે છે. મોહન સ્વામી મહારાજ કહે છે કે સત્સંગ દીક્ષા અને વચનામૃત ગ્રંથ પ્રમાણે આપણે કરીએ તો ભગવાનના છીએ, કહેવાય એવું નહીં, છીએ. સત્સંગ દીક્ષા ગ્રંથમાં મોહન સ્વામી મહારાજે 205મા શ્લોકમાં વાત કરી છે, વિદ્યાધનાદિકં પ્રાપ્તો દેશાંતરમ ગતેપી ચ સત્સંગમાદરાત તત્ર કુર્યાન્નિયમ પૂર્વકમ કુર્યાન્નિયમ પાલનમ. સરસ વાત કરી મોહન સ્વામી મહારાજે કે જ્યારે આપણે વિદ્યાને ધન માટે, એની પ્રાપ્તિ માટે દેશાંતરે જઈએ, એટલે કે ગમે તે સંજોગોમાં, ગમે તે પરિસ્થિતિમાં આપણા જે નિયમ ધર્મ છે, કુર્યાન નિયમ પાલનમ કુર્યાત નિયમ પૂર્વકમ, કહેતા નિયમનું છે ને એ પાલન એ હંમેશા કરવું, એવું મોહન સ્વામી મહારાજ આપણને અહીંયા કહેવા માગે છે. કરોડોપતિ બાપનો દીકરો હોય અને ભીખ માગે, તેને બાપને કેવી રીતે ગમે? એના બાપને થાય કે મારો દીકરો ભીખ માગે છે, કરોડો રૂપિયા મારી પાસે છે ને ભીખ માગે છે. એમ સ્વામિનારાયણ ભગવાન આપણને એવું કહેવા માગે છે. મોહન સ્વામી મહારાજ કહે છે કે રાજીપાની કમાણી ન કરી, આજ્ઞા પાડી કે નિયમ પાડી, તો ભગવાનને સંતનું પ્રાપ્તિનું સુખ તો કરોડો રૂપિયા બરાબર છે, પણ ક્યારેક એવું બને કે આપણે હંમેશા ભીખ માગ્યા કરીએ, કહેતા અશાંતિ રહ્યા કરે. એ માટે મોહન સ્વામી મહારાજ કહે છે કંઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સંજોગોમાં, જ્યાં હોઈએ ત્યાં હંમેશા સત્સંગના નિયમોનું પાલન કરવું ને કરવું. ઘોઘલા ગામના લક્ષ્મીચંદ શેઠ, સ્વામિનારાયણ ભગવાનમાં વ્રજાનંદ સ્વામી હતા, એમના થકી એમને સત્સંગ થયેલો. આ લક્ષ્મીચંદ શેઠ એ વખતે ખૂબ જ ધનાઢ્ય પરિવારના, અને દેશ પરદેશમાં એ વખતે એમનો ધંધો ચાલતો. આજથી 250 વર્ષ પહેલાં એ વખતે એમનો ધંધો દેશ પરદેશમાં એ સારામાં સારો ચાલતો હતો. આ લક્ષ્મીચંદ શેઠ છે, એમને સત્સંગ થયો અને વ્રજાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન નામના એક વ્યક્તિ આ પૃથ્વી પર ફરે છે. એ વખતે કેવું હતું, સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર અત્યારની જેમ ઇઝી નહોતું, ટ્રાન્સપોર્ટેશન એટલું ઇઝી નહોતું, ભગવાનના દર્શન કરવા એ પણ એટલું ઇઝી નહોતું. અત્યારે તો સારું છે, ગુરુવારી દર્શન છે, તમારી પાસે મોબાઈલ હોય તો મોબાઈલમાં પણ બતાવી શકો કે અમારા ગુરુ છે. ગુરુવારી દર્શન દ્વારા વ્યક્તિ દર્શન કરી શકે. હવે પેલા વ્યક્તિ છે લક્ષ્મીચંદ શેઠ, એમને સ્વામિનારાયણ ભગવાને જોયા નહોતા, અને વ્રજાનંદ સ્વામી એમને કહ્યું કે દારૂ ન પીવાય, માંસ ન ખવાય, ચોરી ન કરાય. એ આપણા પંચવર્તમાન છે, બધા સમજાવ્યા, તે વર્તમાન ધારણ કર્યા. અને થોડાક વર્ષો પછી એમને આફ્રિકા જવાનું થયું. આફ્રિકા અને ભારતના વર્ષો જૂના સંબંધ છે. આફ્રિકા જવાનું થયું, અને આફ્રિકા જ્યારે પોતે ગયા, અને ત્યાં ઠંડા દેશની અંદર, આફ્રિકા દેશ એવો છે, આફ્રિકા ખંડ કહેવાય, દેશ તો ના કહેવાય, કે જેમાં બધી ઋતુ તમને જોવા મળે, ભારત જેવું. તો એ પ્રમાણે આફ્રિકા ખંડ છે, એમાં ઠંડા દેશમાં જવાનું થયું, અને શરદી થઈ ગઈ. શરદી થઈ એટલે ત્યાંના જે વૈદ હશે, લોકોના જે હશે ડૉક્ટર કે જે કે આમ તો એ લોકોનું ભણતર બહુ ઓછું છે આપણા કરતાં, અને
તમને આખા આફ્રિકામાં વિશેષતા એ છે, દવાખાના જોવા જ ના મળે. બોલો, જોવાનું જરૂર નથી. માણસોના શરીર એટલા સારા છે ને, દવાખાનાની જરૂર નથી. અમુક તમે આ બાજુ ડર્બન એ બાજુ જાઓ અને આ બાજુ આ સાઈડે તમે જાઓ જ્યાં જીંજા ને એ બધા છે ગામડાઓ, સાવ ગામડાઓમાં કોઈ સુવિધા નથી, કોઈ સુવિધા નથી. અને આનંદની વાત ને આશ્ચર્યની વાત એ છે કે સૌથી સુખી માણસો એ છે, બોલો, ઘરની અંદર કોઈ સામગ્રી જ નહીં, ટેબલ એ નહીં. બોલો, ઘરની અંદર ગોરમ ગોરો કઈની જગ્યા છે, તમે જુઓ, તમને એવું યાદ આવે કે 200 વર્ષ પહેલા આવી ગયા ને એવું. લાઈટ નહીં. એ લોકો 2-3 ગાયો રાખે, ભેંસો નહીં, ગાયો, અને ઓરિજિનલ ગાયો, જર્સી ગાય નહીં. ગાયો હોય ઘરમાં, પછી બાજુમાં ખેતર હોય. 5 એકર જમીન હોય ને, અને ખબર પડે કે આટલી જમીનથી કામ પતે એવું છે, તો 5 એકર જમીને ખેડવાનું નહીં હો. 1 એકરથી જ આખા વર્ષ જમવાનું નીકળતું હોય તો 4 એકર સામું જોવાય ત્યાં નથી હો, જોવાય ત્યાં નથી. બહુ થઈ ગયું કે 3 ટાઈમ જમવા મળે એથી વિશે શું જોઈએ? જમવાની અંદર સિમ્પલ મેનુ છે. તમારા જમવાની અંદર જેટલું સિમ્પલ મેનુ ને એટલું તમારું સ્વાસ્થ્ય સારું. આ સીધું ગણિત છે. મોહન સાહેબાનું સ્વાસ્થ્યનું સાક્ષી છે. વર્ષોથી સ્વામી એક ધાર્યું જમે છે. પ્રમાણ પણ ફિક્સ, આઈટમ પણ ફિક્સ, ટાઈમ પણ ફિક્સ, જમવાની રીત પણ ફિક્સ હો, બધું ફિક્સ છે. બધું આપણું અનફિક્સ છે બધામાં. આપણે ક્યારે તબિયત કેમ થાય, ક્યારેક તમારે ગોટા ખાવા છે, ક્યારેક ઈદડા ખાવા છે, ક્યારેક હાંડવો ખાવો છે, પછી શિયાળો આવે તો કે વસાણું ખાવું, પેલું ખાવું, પેલું ખાવું. વજન ઉતારવા માટે પણ ખાવાના વિચારો, વજન ઉતારવા માટે પણ ખાવાના વિચારો કે શું ખાઈએ તો વજન ઉતરે. ભાઈ એવું ના પૂછો, વજન ઉતારવા માટે ખાવાના વિચાર થોડા હોય. પણ કહેવાનું તાત્પર્ય શું કે એ લોકો સુખી છે કે પડી જ નથી. તમે જુઓ ને તો ત્યાં કોઈ દવાખાના પણ નથી. અહીંયા અમે મુક્તિનાથ ગયા હતા તો કે 190 કિલોમીટર પછી દવાખાનું આવે. કેટલું? 190 કિલોમીટર. તો અમારા ગુજરાતમાં તો ઓછામાં ઓછા 3000 દવાખાના આવી જાય. 190 કિલોમીટર. એટલા માણસો બીમાર છે, કોઈ જરૂર નથી, એમનું નેચરલ જ ચાલે છે. તો એ પ્રમાણે રોગ થયો, બીમાર થયા, ત્યાં કોઈ ડૉક્ટરની સારવાર નહીં, અને કોઈક સારા ડૉક્ટર મળે. ડૉક્ટર એટલે ઘરગથ્થુ દવા આપનારા. તે દારૂ બોટલ લઈને આવ્યા કે દારૂ પીઓ, શરદી ફટફટ ભાગી જશે. અને દારૂ જ પીએ છે. દારૂ પીવાથી શરદી દૂર થતી નથી, પણ શરદી થઈ છે ખબર નથી પડતી. દારૂ પીવે ને એટલે ખબર ના પડે શરદી થઈ છે, એનું પેઇન ના થાય, દુખાવો ના થાય. તો એ પ્રમાણે શરદી થઈ હશે ને દારૂની બોટલ આપી. આ વ્યક્તિને યાદ આવ્યા વ્રજાનંદ સ્વામી. શેઠ હતા, દેશ દેશાંતર ફરતા હતા, એટલે પહેલાં બધું હતું, વ્યસન કરતા હતા, બીજા નાના મોટા દૂષણો હતા. પણ જેવો સત્સંગનો યોગ થયો ને પછી એમને કવે ના કરાય. વ્રજાનંદ સ્વામી યાદ આવ્યા. મેં વ્રજાનંદ સ્વામીને એવું કહ્યું છે કે ભાઈ હું ક્યારે દારૂ નહીં પીવું. પેલા વ્યક્તિ ના પાડી તો કે મરી જશો અહીં આગળ. તો કે ભલે જે થયું હોય તો દારૂ નહીં પીવું. તમને આશ્ચર્ય થશે, આ બાજુ સ્વામિનારાયણ ભગવાનને સમાચાર મળી ગયા, અંતરદ્રષ્ટિ રીતે, અંતર્યામી પણ સ્વામિનારાયણ ભગવાનને સમાચાર મળી ગયા કે અહીંથી 8000 કિલોમીટર દૂર મારો એક ભક્ત લક્ષ્મીચંદ શેઠ એક નિયમ પાડી રહ્યા છે, દારૂ ન પીવાનો. અને સ્વામિનારાયણ ભગવાન રાજી થયા. એવું કહેવાય છે કે લક્ષ્મીચંદ શેઠ પાસે સ્વામિનારાયણ ભગવાન આવ્યા. હવે લક્ષ્મીચંદ શેઠે સ્વામિનારાયણ ભગવાનને જ જોયા નહોતા. એટલે કે તમે કોણ છો? તો હું સ્વામિનારાયણ ભગવાન છું. તો તમે અહીંયા કેમ આવ્યા? તો કે તમે નિયમ, તો કે મને પેલા વ્રજાનંદ સ્વામી નામના એક સંત હતા તમારા, એને મને કહ્યું હતું કે હું તારા નિયમથી આવ્યો છું, અને લે આ તુલસીના પાન અને મીઠું 2 વસ્તુ આપી સ્વામિનારાયણ ભગવાને. મીઠું ને તુલસીના પાન આપ્યા. અને સ્વામિનારાયણ ભગવાનની વખતે આપણને સમજાવ્યું કે દુનિયાના કોઈ પણ ખૂણે આપણે હોઈએ પણ નિયમ ધર્મથી રાજીપો થાય છે ને થાય છે. પ્રમુખ સાહેબનું વાક્ય છે ને આપણા માટે બહુ જ આદર્શ વાક્ય છે. વારંવાર આપણે વાક્ય સાંભળ્યું છે, ધર્મના બંધન એ બંધન નથી, પણ શું છે? મુક્તિના સાધન છે. વર્ષો પહેલા પ્રમુખ સાહેબ સાહજિક વાક્ય બોલી ગયા. આ ભગવાને સંતની વિશેષતા છે. એવું કહેવાય છે કે ભગવાને સંત જે બોલે ને એ શિલાલેખ સમાન થઈ જાય છે. સદ્વિસ્તુ સપ્તે નાપી શિલાલિખિતમ અક્ષરમ, અસદ્વિસ્તુ સપ્તે નાપી શિલાલિખિતમ અક્ષરમ. અસદ્વિસ્તુ વ્યક્તિ છે, અસજ્જન માણસ, એ સમ ખાઈને કહે ને તો પણ એનું કંઈ અસર ના થાય.
ભગવાને સંત સાહજિક બોલી ગયા. પ્રમુખ સાહેબ મહારાજ વર્ષો પહેલાં જ્યારે ત્યાં આવેલા વિદ્યાનગરમાં અને વિદ્યાર્થીઓ સામે બોલેલા કે આધુનિકતા વિવેકથી વાપરે તો આશીષ, નહીં તો અભિશાપ. આ વાક્ય વર્ષો પહેલાં બોલ્યા છો, જે અત્યાર માટે દીવા દાંડી સમાન છે. ટેકનોલોજી છે, તમે સારી રીતે વાપરો તો તમારો ફાયદોકારક છે, અને વિવેકથી ન વાપરો તો નુકસાન છે. તો એ પ્રમાણે આપણને જોવા મળે છે કે મોટા પુરુષનું વાક્ય, ધર્મના બંધન શું છે? બંધન છે, બંધન નથી, મુક્તિના સાધન છે. આ વાક્ય આપણને ખરેખર આદર્શરૂપ છે. જ્યારે જ્યારે આપણને એવું લાગે કે યાર બહુ નિયમ છે આપણે અહીંયા, નહીં ઘણા તમે જુઓ સ્વામિનારાયણ એટલે નથી થતા, બોલો કે સ્વામિનારાયણથી બહુ પાડવાનું, તમારું બહુ જ પાડવાનું. પહેલું તો ડુંગળી લસણ નહીં ખાવાના, ત્યાંથી અશાંતિ થઈ જાય. આપણો એક યુવક છે કે છોકરો સારો છે, દેખાવ સારો છે, અભ્યાસ સારો છે, પરિવાર સારો છે, ઘર સંસ્કાર સારા છે, પણ ડુંગળી લસણનું તમે બંધ કરી દો કે ડુંગળી લસણ એમને કહ્યું ખરું કે તમારે ખાવું તમે ખાજો. એટલે જેના જે છોકરી પક્ષવાળા તેને કહ્યું પણ કે મારા ઘરે નથી ખાતા એમ. એટલી તો આ લોકો કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થયા કે ચલો તમારે ખાવું તમે ખાજો, પણ ઘરના સભ્યો માટે તો કે ના, ડુંગળી લસણ તો ખાવા જોઈએ છે. અમારા ઘરમાં છોકરા જન્મે ત્યારથી ડુંગળી લસણવાળું ખવડાવીએ છીએ. કહેવાનું તાત્પર્ય શું કે ધર્મના બંધને બંધન લાગે છે. ઇલેક્ટ્રિકનો વાયર જતો હોય ત્યાં લખ્યું હોય, તમે આ બાજુ વટવા જાઓ ને જીઆઈડીસીમાં તો 25,000 વોલ્ટનો કરંટ પસાર થાય. 25,000 બોલું છું, 25,000, 440 વોટનો કરંટ હોય, એમાં માણસ બળીને ખાક થઈ જાય. 25,000 અને એવી લાઈન જાય છે તો ત્યાં મોટા મોટા 2-2 ફૂટના મોટા બોર્ડ માર્યા છે અને લખ્યું હોય કે શું ડેન્જરસ. શું લખ્યું હોય? ડેન્જરસ. હવે કોઈ ઇંગ્લિશ વાંચતા ના આવડે તો ડાંગર વાંચે, તેના માટે લખ્યું હોય હિન્દીમાં ખતરા. શું લખ્યું હોય? ખતરા. ગુજરાતીમાં શું લખ્યું હોય છે? ભય. અને કદાચ કોઈકને સાવ અંગ્રેજી, ગુજરાતી, ઇંગ્લિશ કશું જ નથી આવડતું તો એના માટે શું કર્યું હોય? ખોપડી દોરી હોય છે કે આવું તમારું થશે. આટલું બધું કર્યું હોય છે, 2 ફૂટ દૂર મોટા મોટા. હવે આટલું કર્યા પછી માણસ ત્યાં આડે કે ના ના ભાઈ ના, હું તો કોઈ બંધન ના સ્વીકારું, હું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ના સ્વીકારું, લખે તો આપણે સમજ કઈ પરિસ્થિતિ થાય. લાડુમાં મીઠું ન નાખવું એ બંધન નથી ભાઈ, નિયમ છે. ના ના હું તો ના માનું, ખાંડ એક મીઠું કંઈ નહીં, હું તો સફેદ જ છે. લાડુમાં મીઠું નાખવું, સોડા નાખને કોણ ના પાડે? ત્યાં લાડુમાં મીઠું ન નાખવું એ બંધન નથી, એક નિયમ છે. નિયમને અનુસરવું એ આપણી ફરજ છે. અને આખું વર્લ્ડ ચાલે છે, યાદ રાખો, નિયમના આધારે જ ચાલે છે. કુરિયાદ નિયમ પાલન કહ્યું જેમ, એ વાત એકદમ સાચી છે. નિયમ પાલન વગર આખું વર્લ્ડ જ શક્ય નથી. બોલો, કોઈ શક્ય નથી, માણસ જીવી જ ના શકે. IPL મેચ ગઈ તો મેચની અંદર નિયમ ના હોય. ચલો વિરાટ કોહલી કે ના ના ભાઈ હું તો એક બોલિંગ થાય એમાં 6 દડા નહીં 20 દડા નાખું. તો બીજો કે ના સૂર્યવંશી તો પાછા નથી આગળ જાય, હું તો 40 દડા નાખું. એવું ના ચાલે ભાઈ. નિયમ એટલે નિયમ. એક બોલિંગમાં કેટલા હોય? એક ઓવરમાં 6 જ, 6 એટલે 6. 7મો દડો ના મળે, દડો મળે પણ નાખવા ના મળે. દડા તો એક જ હોય છે, 6 વખત નાખવામાં આવે છે, પણ બોલાય છે એવું કે 6 દડા એક જ વખત નાખ. એક વખત દડો એક હોય છે, નાખવામાં 6 વખત આવે છે. નિયમ એ નિયમ ભાઈ, નિયમને તો ફોલો કરવું જ પડે. માણસને કેવું છે, પોતાને અનુકરણ નથી કરવું ને, એટલે નિયમને બદલવા માગે છે. મહંત સ્વામી મહારાજ અહીં આપણને સમજાવે છે, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં નિયમનું 100% પાલન કરવું. સ્વામી એક વખત પ્રવચન કરેલું કે બનીએ માળાના મણકા, અને એમાં નિયમ ધર્મ મુખ્ય હતું. એમાં સ્વામી પહેલી વાત એ કરી, વારંવાર સ્વામી બોલતા હોય છે, પહેલું તો ધ્યેય નથી ને ક્લેરિટી નથી, સ્પષ્ટતા નથી કે મારે 100% નિયમ પાડવા છે અને નિયમ પાડીને 100% માર્ક્સ લેવા છે. જે વ્યક્તિને આ નિયમ પાડવા હોય તમે જુઓ એ લઈ શકે છે 100% માર્ક્સ, એ લઈ શકે છે. મારે આ નિયમ પાડવા છે. મનમાં નક્કી હતું કે મારે આજે સભામાં જવું છે, તો તમે કોઈ કલકત્તાની ટ્રેનમાં બેસી ના ગયા, લારીમાં કોઈ જગ્યા ઊભા ન રહી ગયા, મનમાં નક્કી હતું શું આજે આપણે સભામાં જવું છે, તો અહીંયા જ આવ્યા, બીજે ક્યાંય ન પહોંચ્યા, ક્લેરિટી હતી. તો એ પ્રમાણે ધ્યેયની સ્પષ્ટતા હોય ને તો થઈ શકે છે. તો પહેલું મહંત સ્વામીમાં કે ધ્યેયની સ્પષ્ટતા હોવી જોઈએ. બીજું, ભગવાનનો મહિમા હોવો જોઈએ. જેટલો મહિમા એટલા નિયમ વધારે પડે. દુનિયામાં તમે જુઓ, જ્યાં જ્યાં મહિમા છે ત્યાં નિયમ પડે છે ને પડે જ છે. મહિમા હોય ને ત્યાં નિયમ પડે, જ્યાં મહિમા નથી ત્યાં નિયમ ના પડે. એ વાસ્તવિકતા છે. અહીંયા ગમે ત્યાં કચરો નાખતો વ્યક્તિ, અમેરિકાનો મહિમા છે
કે ભાઈ નાની ભૂલ કરશું ને તો આપણે અત્યારે H1 વિઝામાં છીએ અને તો નાની ભૂલમાં ઇન્ડિયા પાછા મોકલી દે છે. બોલો, એક નાની ભૂલ ના કર્યો તો વિચાર કરે આપણે એક હરિભક્ત છે ત્યાં H1 વિઝામાં છે તો કે સાહેબ બહુ જ સાચવી બહાર નીકળવાનું કે ટ્રાવેલિંગ બહાર કરતા જ નથી ને. એવું કેમ? તો કે અત્યારે બહુ નિયમ સ્ટ્રિક્ટ છે. નાનકડી ભૂલ થઈ જાય, સાવ સામાન્ય ભૂલ હોય, જેવી તમારી ભૂલ થઈ તરત ઇન્ડિયા પાછા મોકલી દે. મહિમા છે ને ત્યાં નિયમ પડે ને પડે. યોગીજી મહારાજ કહેતા મહિમા ના હોય તો નિયમ ધર્મની અંદર લોચા લાપસી ચાલે. યોગીજી મહારાજ બહુ કથામાં કહેતા કે બે બ્રાહ્મણ હતા અને મંદિરના પૂજારી તરીકે સેવા કરતા હતા અને શિયાળાનો સમય આવ્યો. હવે તો એવી ઠંડી જ પડતી નથી. પહેલું તો કહું તમને, ઠંડી જતી રહી એવું કહે તોય ચાલે. ભવિષ્યમાં તો આજથી 25-30 વર્ષ પછી એવું થશે જો આ પ્રમાણ ચાલુ રહ્યું કે ભારતમાં શિયાળો હતો. શું થશે? શિયાળા જેવી ઋતુ ભારતમાં હતી. ઘરડા માણસો કે ભાઈ અમે શિયાળો જોયો છે. તો કે જોયો છે? તમે જૂના ફોટા જુઓ, લાગે છે વાસ્તવિકતા દેખાય છે આપણને. મને ખ્યાલ છે ત્યાં સુધી અમે જ્યારે નાના હતા ત્યારે દિવાળી પહેલાં ઠંડી શરૂ થઈ જાય. દિવાળીના તમે જૂના ફોટા જુઓ ને, આજથી 1990 થી 2001 સુધીના ફોટા તમે જુઓ ને તો એની અંદર તમને બધાના શરીર પર સ્વેટર કે જોવા મળે, સાલ કેવું કંઈ. દિવાળીના સમયમાં એટલી વહેલી ઠંડી આવી જતી અને ફેબ્રુઆરી સુધી ઠંડી રહે. તો એવી કડકડતી ખૂબ ઠંડી પડી અને સવારે વહેલા ઉઠવાનું. પૂજારી તરીકે સેવા કરતા હતા રામ ભગવાનના પૂજારી, અને સવારે બધા 6 વાગે તો ભક્તો આવી જાય એટલે ભગવાનની સેવા કરવા માટે પૂજારીને 4:30 વાગે નદીએ નાહવા જવાનું. નદીએ ઠંડી એટલી બધી ઠંડી, એક બાજુ ભગવાનનો આપેલો નિયમ અને એક બાજુ ઠંડી. અને સામે પાણી દેખાય, શું કરું? એટલે પેલા વિચાર કર્યો કે યાર આ ઠંડા પાણીમાં નાહવું, એના કરતાં હું પથરો નાખું. કંકણમ સ્નાનમ અમ સ્નાનમ. પથરો નાહી લે એમાં આપણે આવી ગયા. જમતી વખતે વિચાર નહીં આવ્યો પાછો કે પથરો ખાઈ લે, આપણે ખાઈ લીધું. એટલે શું કરે, બાજુથી કંકણો નાખ્યો. કંકણમ સ્નાનમ અમ સ્નાનમ, કંકણમ સ્નાનમ અમ સ્નાનમ 10 વખત મંત્ર બોલ્યા. ભગવાન સૌનું ભલું કરે. શરૂઆત મારાથી કરે, હાલતા ત્યાં. અને પછી ગયા અને આમે બીજો બ્રાહ્મણ મળે કે ભાઈ તું સ્નાન કરીને આવ્યો? તો કે હા. શું કર્યું? તો કે ત્યાં નજીક ઊભો રહ્યો. ઠંડી પુષ્કળ હતી, ઠંડી એટલી બધી હતી. મેં જોયું કે આમાં તો સ્નાન કરવા જેવું નથી. બાજુથી કાંકરો નાખ્યો. કંકણમ સ્નાનમ જે આપણે શ્લોક બોલ્યા પછી પાછો આવી ગયો. હવે આ માણસ તો એટલી ઠંડી લાગી ને તો કાંકરો પડવા તૈયાર નહીં. એ એને અઘરું લાગ્યો, એ નિયમે અઘરો લાગ્યો. પેલા આપ્યો એ નિયમ તેને અડી ગયો. તમ સ્નાનમ અમ સ્નાનમ, તમ સ્નાનમ અમ સ્નાનમ. તે સ્નાન કર્યું, મેં સ્નાન કરી દીધું. યોગીજી મહારાજ બહુ કથા કહેતા મહિમા ન હોય ને તો નિયમ પડાય નહીં. ત્રીજી વાત, ભગવાન સર્વજ્ઞપણું જાણો. ભગવાન બધું જ જુએ છે. ભગવાનની કોર્ટમાં છે ને બધા જ નિયમો એ નોંધાય છે અને એનું પરિણામ મળે છે. ક્યારેક આપણે શું કરીએ, છેતરી જઈએ, પરિવારને છેતરીએ, વ્યક્તિ કંપનીમાં કોઈને છેતરી જાય. હા, તમે પાસ થઈ જશો. દુનિયામાં તો કેવું છે, કોઈને કાંઈ ખબર નથી પડતી. કેમેરામાં ફેરફાર થયો આપણે જોયું છે. હા, ઘણી વખત તમે જો આપણે ચોર આવે ને ચોરી કરવા માટે તો કેમેરા તો બધા લગાડેલા હોય પણ જ્યારે રેકોર્ડ થતો ને આ સિસ્ટમ પણ ભેગા ચોરી જાય એટલે કશું હાથમાં ના આવે. તો આપણને જોવા મળે છે કે દુનિયામાં તો તમે છટકી જશો, પ્રેમથી છટકી જશો. ક્યારેક એવું બને કે જે માણસ ખોટું કરતો હોય ને એ માણસ વધુ આપણે આગળ જતો દેખાય. બનશે એવું, પૂર્વના પુણ્ય વધારે હોય તો બનવાનું એવું. એ કદાચ નિયમો બધા લોકતા હોય તો પણ એ માણસ આગળ જતો દેખાશે. ભગવાન જુએ છે એટલું જ નહીં, કેમેરો નોંધ તો લે છે. ભગવાન ખાલી નોંધ લેતા એટલું નહીં, ખાલી કેમેરો પણ નોંધ તો લે છે. કેમેરા જેવું નથી ભગવાન. નોંધ લીધા પછી એનું પરિણામ એ પણ આપણને આપે છે. તો એ માટે સર્વજ્ઞ ભગવાન બધું જ જુએ છે. આ વાસ્તવિકતા છે. પૂજ્ય આચાર્ય સ્વામી કહે છે સર્વજ્ઞપણાનો પ્રસંગ કે અમે ત્યાં લોસ એન્જલસમાં હરિમંદિર હતું અને ત્યાં પ્રતિષ્ઠા હતી અને પ્રતિષ્ઠાની અંદર આચાર્ય સ્વામી છે એ પોતે એક મૂર્તિની પૂજન વિધિ એ કરતા હતા અને એમાં તેઓએ જે હાથ લૂછતા હશે એમાં જોરથી લૂછતા હશે, થોડું વજન આપ્યું હશે. તરત પ્રમુખ સાહેબ તો દૂર બેઠેલા, ત્યાં બેઠા બેઠા બાપાએ કહ્યું, બાપા કે ધ્યાન રાખો, ભગવાનને તમે જોરથી દબાવો છો. આચાર્ય સ્વામી કે આટલી નાની વસ્તુ પણ એમને ખબર પડી જાય છે. જનમંગળ સ્વામી પ્રસંગ કહે છે
કે નડિયાદમાં કોઈ ખરી ભક્તના ઘરે પધરામણી કરવા ગયેલા અને સાથે એક યુવક હતો અને યુવકે એ વખત અત્યારની જેમ કોઈ પહોંચ ફાળવાની બધી સિસ્ટમ એટલી સારી નહીં શરૂના સમયમાં, એટલે જે પૈસા ભેગા થયા છેલ્લે પછી ગણતરી કરીને પેલા વ્યક્તિ આપી દે. તો એમાં 100 રૂપિયા છે ને એ પેલા માણસે લઈ લીધા. એમાંથી જે ભેટ આવી હતી કુલ આખા દિવસ 100 રૂપિયા લઈ લીધા, એનો હિસાબ ન બતાવ્યો. અને આ બાજુ જોયું તો 100 રૂપિયા ઘટ્યા. એટલે તપાસ કરતાં કે મેળ ના પડ્યો, 100 રૂપિયા ઘટ્યા. એટલે જનમંગલ સાહેબ બાપાને વાત કરી, બાપા આપણે પધરામણી કરી, હરિભક્તોના ઘરે ગયા, એમાં 100 રૂપિયાની ઘટ આવી છે. બાપા તો કશું બોલ્યા નહીં. બાપાએ પેલાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, તું મારા 100 રૂપિયા લઈ ગયો છો, મંદિરમાં લખાઈ જજે પાછળ. એટલે પછી એ વ્યક્તિ 100 રૂપિયા મંદિરમાં આપવા માટે આવ્યા. 100 રૂપિયા મંદિરમાં આપવા આવ્યા અને પછી એ વ્યક્તિ ત્યાં પહોંચ લખાવી અને પછી આ જનમંગલ સ્વામી છે એમની પાસે મૂકીને જતા માફી માગીને લખ્યું કે મારી ભૂલ થઈ ગઈ, હું ભવિષ્યમાં ભૂલ નહીં કરું, પણ પ્રમુખ સાહેબ આજે દર્શન આપીને મને આવું કહ્યું છે તો ભગવાન બધું જુએ છે એવું મને અનુભવાય છે, એવું લખી અને એ વ્યક્તિએ 100 રૂપિયા જે જમા કરાવી દીધા અને જનમંગલ સ્વામી બાપા આગળ આ કાગળ વાંચ્યું. પછી બાપાને ગમત કરી એમને કે બાપા તમે 100 રૂપિયા માટે અને દર્શન આપો છો તો ટાટા બિરલાને દર્શન આપો ને, તો મંદિરમાં 25 લાખ રૂપિયા આપી જાય. આ મંદિરમાં અમારે રોજ દોડધામ કરવી પડે છે. બાપા કે તાર માટે થોડું રાખવું પડે ને, તો દોડો નહીં બધા. પણ કહેવાનું તાત્પર્ય છે કે ભગવાન બધું જુએ છે, જાણે છે, જુએ છે અને એનું પરિણામ પણ આપે છે. તો એ માટે આપણે શું કરવું પડે? સર્વજ્ઞપણું. ભગવાન જુએ છે. મહંત સામાજિક વિચાર એ આપ્યો, જો ભગવાન જુએ છે, જાણે છે, પરિણામ આપે છે, એ વિચાર મનમાં હશે ને તો નિયમ ધર્મ પડે. સાથે રાજીપાનો વિચારો કે ભગવાને સંત આનાથી રાજી થશે, આનાથી તો બહુ મોટો ફાયદો છે. રાજીપાનો વિચારો હોય એટલે શાંતિ. તમે જુઓ ભગવાને સંત કેટલા રાજી થાય છે. આની પહેલાં પણ આપણે વાત કરી છે કે આ પ્રસંગ હંમેશા આપણે નિયમ ધર્મની દ્રઢતા માટે યાદ રાખવા જેવું છે. 1970ની સાલમાં યોગીજીમાં લંડન ગયા હતા અને એ વખતે યોગીજી મહારાજના ઉંમર અને સ્વાસ્થ્ય અને બીમારી પ્રમાણે, આમ તો યોગીજીમાં લંડન જવાના જ નહોતા, આફ્રિકાથી પાછા આવવાના હતા, પણ ત્યાંના હરિભક્તો કે બાપા લંડન આવો. પછી યોગીજી મહારાજે કહ્યું કે તમે લંડન એમને ન આવી, નિમિત્ત જોઈએ તો મંદિર કરો. તો એ વખતે મંદિર ત્યાં કર્યું ઇસ્લિંગ્ટનમાં, અને મંદિર છે ત્યાં તૈયાર કર્યું અને પછી ત્યાં બાપા ગયા યોગી બાપા. અને એ વખતે નક્કી કરેલું કે કોઈ પણ હરિભક્તના ઘરે યોગીજીમાં જશે નહીં. આવો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. અને યોગીજીમાં જ કોઈના ઘરે જતા જ નહોતા. જ્યારે કોઈ પૂછે યોગીજીમાં, ગુરુ અમારે કોર્ટમાં પૂછવું પડે ને એવું બધું યોગીજીમાં ટાળી દે અને હરિભક્તના ઘરે પધરામણી કેન્સલ હતી. અને એ વખતે યોગીજી મહારાજે ત્યાં પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ ખરા અને એમના દીકરાને જોયા. યોગીજીમાં બોલાવ્યા અને કહ્યું, ગુરુ તમે ક્યાં રહો છો? અને એમને વાત કરી કે બાપા અહીંયા રહું છું. હવે જ્યાં રહેતા હતા ને 3જો માળ હતો, G+3, અને સાંકડા દાદરા. કોઈ વ્યક્તિ અહીંયા પોળમાં ગયા તો ખ્યાલ હશે, આંબલીવાળી પોળ, પછી કદાપદાની પોળ ને હાથી કીડીની પોળ ને બધી પોળના નામ અલગ છે. અમે ત્યાં આગળ પધરામણી કરવા વર્ષો પહેલાં જતા હતા. અત્યારે બીજા સંતો સારંગપુરથી નવા સંતો આવી જાય છે, પણ અમે પહેલાં શરૂઆતમાં ગયેલા 5-6 વર્ષ. બધા દાદરા સીધા અને એ પણ ઘસાઈને ડીસા થઈ ગયા. બાજુમાં દોરડું તમારે પકડીને ચાલવું પડે. ત્યાંના અનુભવી માણસ એને વાંધો ના આવે, બાકી જો તમે ધ્યાન ન રાખો તો સરળ કરતા એકદમ નીચે આવી જાઓ. 6 મહિનાનો ખાટલો પાક્કો. તેવા સાંકડા દાદરા. યોગીજીમાને વાત કરી કે બાપા તમે આવવાનું કહો છો પધરામણી માટે. યોગીજીમાને સામેથી ઈચ્છા હતી, પણ બાપા સાંકડા દાદરા છે, 3જે માળે છે, હું ત્યાં રહું છું. ગુરુ અમારે તમારા ઘરે આવવું જ છે. પછી બધાએ ટ્રસ્ટીએ સમજાય કે બાપા આપ તમે જવાનું કહો છો, પણ હરિભક્તનું ઘર નાનું છે, એના ઘરે બીજાને પાછું ઉતરશે, આના ઘરે કે અમારા ઘરે ના આવ્યા તો બીજી પધરામણી વધી જશે. બીજું ખુરશી પણ ઉપર જાય એવી નથી, ખુરશી બેસાઈને લઈ જઈએ કેવી રીતે? આ બધી પરિસ્થિતિ સમજાવી. યોગીજી મહારાજ 1 ના 2 ના થયા. આ સાચો રાજીપો કહેવાય. એ વાત કરી છે આપણે. તમે મોહન સેવાના દર્શને જાઓ એ વાત જુદી થઈ ગઈ, અને મોહન સ્વામી મહારાજ તમારા ઘરે આવે એ જુદું થઈ ગયું. વડાપ્રધાન છે એમના જન્મદિવસે તમે શુભેચ્છા પાઠવા જુદી થઈ ગઈ, અને વડાપ્રધાન તમને સામેથી ફોન કરે, કેમ છે મિતેશ, જન્મદિવસના શુભ રેકોર્ડિંગ નહીં હો, પાછું તૈયાર આવે છે એવું બધું નહીં, કાગળિયા નહીં, વ્યક્તિ જાતે ફોન કરે. એટલું જ નહીં, સ્પેશિયલ એ પોતે ત્યાંથી આવે. તમે લંડન રહેતા હોય તો વડાપ્રધાન છે તમારા ત્યાં આવે જન્મદિવસે કેક કાપવા માટે સ્પેશિયલ. એ પ્રમાણે યોગીજી મહારાજ સ્પેશિયલ હરિભક્ત ઘરે જવા તૈયાર થયા.
અને એ વખતે અરવિંદભાઈ છે એમના ઘરે ગયા યોગીજી મહારાજ. યોગીજી મહારાજ ત્યાં ગયા, પધરામણી કરી, તકલીફ હતી છતાં પધરામણી કરી. અને એ વખતે યોગીજી મહારાજ બોલ્યા કે અમે એમના ઘરે કેમ આવ્યા ખબર છે? પછી યોગીજી મહારાજે વાત કરી કે આજથી 20 વર્ષ પહેલાં 1950ની સાલમાં એ જ્યારે મોજીદર આવેલા અમારા આશીર્વાદ લેવા માટે, અને એ વખતે મેં એમને કહ્યું હતું સ્નાન પૂજા કરજો, દારૂ માંસ બીડી કાંઈ લેતા નહીં, અને નિયમ ધર્મ બરાબર પાડજો. આટલા વર્ષોથી નિયમ ધર્મ પાડતા હતા, એના કારણે અમે છેક અહીંયા સુધી આવ્યા છે. આ રાજીપો ભગવાન સંતનો. તો રાજીપાનો વિચાર હોય ને તો પણ મોહન સ્વામી મહારાજ કે નિયમ ધર્મ પડે ને પડે. બીજું મોહન સ્વામી મહારાજ કે સુરવીરતા, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. ભગવાને સંતની માર્ગ છે તે સુરવીરનો માર્ગ છે. તો મોહન સ્વામી મહારાજ કે સુરવીરતા હોય ને, સુરવીરતા બોલ્ડ બનવું પડે. નિયમ ધર્મ એમને પડશે નહીં. જો આપણું મન કેવું છે, છેતરે જ છે, યાદ રાખો. એની અંદર દ્રઢતા રાખવી પડે. મોહન સ્વામી મહારાજ પાસે એક યુવકનો પત્ર આવેલો, કેનેડા ભણવા ગયા હતા. અને જ્યારે યુવક ત્યાં ભણવા ગયા કેનેડાની અંદર, અને એ વખતે શરૂમાં કોઈ સારી જોબ નહોતી, એટલે રાત્રે વોચમેન તરીકેની જોબ કરતા હતા. અને જ્યાં પોતે જોબ કરતા હતા એ ત્યાં મોટલ. તો મોટલની અંદર ત્યાંના નિયમો પ્રમાણે બહેનો ભાઈઓ બધા આવતા હોય. તો કોઈ બહેન આવ્યા છે ત્યાં પરદેશના, અને એમને એ પ્રમાણે અયોગ્ય માગણી કરી. પહેલાં વિચાર આવી ગયો, યુવાન અવસ્થા એ દેશમાં છે, અને એક કામ વાસ્તાનું ગણિત માણસનું કામ કરતું હોય, તો વિચાર મનમાં આવી ગયા. બીજી બાજુ એને મોહન સ્વામીમાં દેખાયા કે મોહન સ્વામી મહારાજે કહ્યું છે કે આપણે ક્યારે પર સ્ત્રી સાથે કોઈ એવા સંબંધો ન રખાય. એક બાજુ સત્સંગ દીક્ષા દેખાય છે, એક બાજુ મન છે, બંનેની ફાઇટ ચાલે છે. પછી એ પોતે કાગળમાં લખ્યું કે સ્વામી 2 કલાક સુધી હું મારા મન સાથે લડ્યો. 2 કલાક સુધી. 2 કલાક પછી પાછું મન તો ત્યાં જ જવાનું કહે છે. પછી એમને પરિસ્થિતિઓ ત્યાં કરી, ત્યાંથી પોતે જોબ અડધી છોડી અને રાતવાર નીકળી ગયા. પણ એ વખતે સુરવીર થયા. મોહન સ્વામીને કાગળ લખ્યો. સ્વામી એ વખતે શું બોલ્યા? સ્વામી કે તમે અમારો 100 ગણો રાજીપો પ્રાપ્ત કર્યો છે. શું બોલ્યા? 100 ગણો રાજીપો. તો ભગવાન સંતના જીવનમાં આપણને જોવા મળે કે સુરવીર થાય ને તો નિયમ ધર્મ પડે, નિયમ ધર્મ પડે તો એનાથી રાજીપો પ્રાપ્ત થાય છે. બીજી વાત મોહન સ્વામી મહારાજે કહી કે આનાથી મને સુખ પ્રાપ્ત થશે. પ્રથમનું 34મું વચનામૃત એમાં કહ્યું છે કે ભગવાને સંતની જેટલી આજ્ઞા પડે એટલું ભગવાનનો ભક્ત સુખી થાય છે. દુઃખ આવે છે એનું કારણ આજ્ઞા લોપ. જેમ જેમ આજ્ઞા પડતી જેમ સુખ આવતું જાય. તમે દેખાય છે દુનિયાના ઇતિહાસમાં તમે જુઓ, જ્યાં જેટલા પ્રશ્નો છે બધા પ્રશ્નોની પાછળ એ આપણને જોવા મળે કે ભગવાને સંતની આજ્ઞાનો લોપ ને લોપ. આનાથી મને સુખ પ્રાપ્ત થાય છે. મંગલનિધિ સ્વામી નામના સંત છે, ત્યાં અત્યારે અમેરિકામાં વિચરણ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પહેલાં, મારા ખ્યાલથી 1998માં જ્યારે યુવકમાં હતા અને ત્યારે આવેલા ત્યાં વિદ્યાનગરમાં. અને વિદ્યાનગરમાં એ વખતે બાપાએ બધા વચ્ચે ઊભા કર્યા. બાપા કે જો અમારો વિપુલ અમારું સેમ્પલ. બાપાએ ઊભા થાવ. શા માટે બાપાએ ઊભા કર્યા? તો આ વિપુલ છે એ પોતે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ગયા. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ગયા તો ત્યાંના ધારાધોરણ પ્રમાણે, જે કોઈ અમેરિકામાં કોઈ સગા સંબંધી રહેતા હશે અથવા કોઈ ભણતા હશે તો ખ્યાલ હશે, ત્યાંના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે તમારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અંદર અભ્યાસ કરવો હોય અને બોર્ડિંગની અંદર રહેવું હોય તો ત્યાંના નિયમ પ્રમાણે બહેનો ભાઈઓ માટે અલગ વ્યવસ્થા રહેવાની હોતી નથી. બીજું, જમવાની અંદર પણ અભક્ષ્ય જમવાનું આવે. આ વ્યક્તિને ત્યાંની સ્કોલરશીપમાંથી ભણવાનું હતું અને હોશિયાર વિદ્યાર્થી, અને બાપાએ કહ્યું કે સારામાં સારો અભ્યાસ કરી અને પછી તારે સાધુ બનવાનું છે. એટલે જ્યારે ભણવા ગયા અને જોયું તો એના નિયમો આ બધા મેચ થાય એવું નહોતું. એટલે બાપાને વાત કરી કે બાપા તો હું આ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બહાર નીકળી જાઉં, બીજી યુનિવર્સિટીમાં અભ્યાસ કરું. બાપા કહે ને આપણે ભણવાનું છે તો એ જ યુનિવર્સિટીમાં. બાપા કહે તું ત્યાં કાગળ લખ, અને ત્યાંના જે મેઇન અધિકારી વ્યક્તિ હોય ને એક જણને કાગળ નહીં લખવાનું, 5-7 વ્યક્તિને કાગળ લખવું. અને મેઇન અધિકારીને કાગળ લખો અને કહો કે અમારા નિયમ છે અને હું આ પ્રમાણે નિયમને ફોલો કરવા માગું છું, તમે મને કોઈ વ્યવસ્થા કરી દેશો? અને એ પ્રમાણે પછી વ્યક્તિ કાગળ લખ્યો. પહેલાં બધાએ વિચાર કર્યો કે આ યુવક આટલો સારો રેન્કર છે, આટલો સારો અભ્યાસ કર્યો છે, આના જીવનની અંદર આનાથી ઘણો ફાયદો થાય એવું છે અને આપણને પણ દેશને ફાયદો થાય એવો છે. અને એ વખતે બધાએ ભેગા નક્કી કર્યું કે આ વિદ્યાર્થીને આપણે મદદ કરવી જોઈએ. તમને આશ્ચર્ય થશે, યુનિવર્સિટી છેલ્લા 90 વર્ષથી હતી
90 વર્ષ સુધી યુનિવર્સિટીમાં કોઈ દિવસ આવા નિયમ બદલાય નથી. આ વ્યક્તિની દ્રઢતા અને મહર્ષિમાન રાજીપાનો વિચાર અને સ્વામી પ્રમુખ સ્વામીમાન રાજીપાનો વિચાર અને એ વખતે પ્રયત્ન કર્યો અને 90 વર્ષ જૂના નિયમો બદલાયા અને આ યુવક માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી. આ આપણને જોવા મળે છે કે નિયમ ધર્મ પાડે તો ભગવાન અને સંત એ મદદ કરતા છે. બીજું મોહન સાંઈ મહારાજ કહે મોહબ્બત મૂકવી પડે. આ અઘરું પડે છે. મોહબ્બત એટલે શું? હું આ વ્યવહારને ખોટું લાગશે ને વ્યવહારને ખોટું લાગશે, બધાને ખોટું લાગવાની ચિંતા ના કરો. આ દુનિયામાં ભગવાન અને સંત સિવાય કોઈ સાચા નથી. મોહબ્બત રાખવા જઈએ ને તો નિયમ ધર્મ ક્યારે પડે નહીં. ગુણાતીતાન સ્વામીની વાતમાં આવે છે જેને ભગવાનને રાજી કરવા હોય તેના લોકમાં મોહબ્બત પોસાય નહીં. ભગવાનને રાજી કરવા છે ને મોહબ્બત સામે ન જોઈએ. નંદાજીનો વિચાર કરો કે નંદાજી પોતે વડાપ્રધાન પદે રહેલા છે. વડાપ્રધાન પદ્યો નંદાજીનું એટલું સરસ જીવન હતું ને એવું કહેવાય છે કે નંદાજી માટે બધાને બહુ રિસ્પેક્ટ હતું. નંદાજી બે વખત વડાપ્રધાન રહ્યા હોવા છતાં પણ વડાપ્રધાન પદમાંથી નીચે ઉતર્યા પછી તેઓ પોતે ભાડાના મકાનમાં રહેતા હતા. ભાડાના મકાનમાં બોલું છું. 2 વખત જે વડાપ્રધાન રહ્યા હોય ને એના તો 8 પેઢી સુધી કોઈને સોનાના બંગલા છે કાંઈ ના હોય. હા, ખાલી નાનો પ્રોજેક્ટ આવે ને, નાનો પ્રોજેક્ટ એમાં 8,000 કરોડ રૂપિયા, 9,000 કરોડ રૂપિયા. ભારતમાં તો એટલા બધા ભોળા માણસ છે ને, તમારે જ્યાંથી ખેંચાય. બોલો, મિસમેનેજમેન્ટ એક આયોજનનો ભાગ છે પૈસા કમાવા માટે. મિસમેનેજમેન્ટ. મને એક યુવક છે એ પોતે તલાટીમાંથી વાત કરતા કે સ્વામી જાણી જો રસ્તામાં સારા રાખવામાં આવતા નથી. સારા રાખે તો કમાવા ક્યાંથી મળે? વચ્ચે કટકી ખાવા મળે ને. તો એ દેશની અંદર આ વ્યક્તિ પોતે નંદાજી પોતે એટલું પવિત્ર જીવન જીવતા હતા. 1 રૂપિયો પણ એક્સ્ટ્રા લીધો નથી, 1 રૂપિયો પણ નહીં. એટલું જ નહીં, વડાપ્રધાન પદેથી ઉતર્યા પછી ગવર્મેન્ટના હાઉસિંગ આપવામાં આવે લોકોને. કોઈ પણ વડાપ્રધાન પદે રહે પછી જ્યાં સુધી રહે ત્યાં સુધી ગવર્મેન્ટ એને બંગલો આપે એ વ્યક્તિને, એના પરિવારને ન આપે, એટલે કે એના દીકરાને ના મળે, એ હોય ત્યાં સુધી મળે. આ વ્યક્તિ એ પણ લીધું નથી કે મારે કશું જ ના જોઈએ. એક વખત એવો સમય આવી ગયો 3 મહિનાનું ભાડું ચડી ગયું અને એ વ્યક્તિને 3 મહિનાના ભાડું ચડ્યા પછી નંદાજીને કાઢી મૂકવામાં આવ્યા ઘરમાંથી. પેલા વ્યક્તિને ખબર નહીં કે આ વ્યક્તિ એક સમયના વડાપ્રધાન હતા અને એ વ્યક્તિ નવા સવાર આવ્યા હશે અથવા વડાપ્રધાન પદે નંદાજી જ્યારે હશે ત્યારે જન્મ પણ નહીં હોય. એ વ્યક્તિ છે નંદાજીને ઘરમાંથી કાઢી મૂક્યા અને પેપરની અંદર મેઇન પેજ ઉપર આવ્યું. ત્યારે પછી ટકોરે કરી બધા કે આ વડાપ્રધાન રહેલા છે, આ માણસો ફોટો તાત્કાલિક કાઢી નાખો તમે પેપરમાંથી. પણ કહેવાનું તાત્પર્ય શું કે આવા એકદમ જીવન પવિત્ર વ્યક્તિ આ નંદાજી છે ક્યારેય કોઈની મોહબ્બતમાં લેવાયા નથી. નંદાજીને શાસ્ત્રીજી મહારાજનો યોગ થયો પહેલી વખત. નંદાજીને ખબર પડી કે આવી રીતે સમાધિ પ્રકરણ બધું ચલાવે છે, શાસ્ત્રીજીમાં દર્શન કરવા માટે આવ્યા. હવે આમ તમે જોવા જાઓ તો નંદાજીનું આખું જીવન, એમની માન્યતા અને શાસ્ત્રીમાંની માન્યતા બંનેમાં આસમાન જમીનનો ફેર હતો. પણ શાસ્ત્રીમાં જ ભગવાનના સંત છે, એમને ખબર હતી. શાસ્ત્રીમાં સાથે પ્રેમ લાગણી બંધાઈ ગયા અને શાસ્ત્રીજીમાં જે નિયમ આપેલો કે તમારે વચનામૃત સ્વામીની વાતોનું વાંચન પછી તમારે પૂજા એ કર્યા વગર પાણીનું ટીપું પીવું નહીં. અમદાવાદમાં અંબાલાલભાઈ સારાભાઈને મળવા માટે આવેલા અને એ વખતે મળવા માટે જ્યારે આવ્યા અને એ વખતે મિટિંગની અંદર એમને જવાનું થયું અને વચનામૃત સ્વામીની વાતો વાંચવાનું રહી ગયા હતા. અને એ વખતે તેઓ પોતે કહ્યું કે વચનામૃત સ્વામીની વાતો વાંચવામાં પાણી પીતો નથી. વચનામૃત સ્વામીની વાતો આવી, એનું વાંચન કર્યું અને ત્યારબાદ નંદાજીએ પોતે નિયમ ગ્રહણ કર્યા. આવા મોટા માણસ પણ આપણને જોવા મળે છે કે મોહબ્બતમાં આવતા નથી. છેલ્લે મહંત સ્વામી મહારાજે એક વાત કરી કે સમૂહ બળ રાખવું નહીં. ભગવાનને સંતને રાજી કરવાનું બળ રાખવું, સમૂહ બળ ન રાખવું. ક્યારેક શું આપણે સમૂહમાં નિયમ સારામાં સારી રીતે પાડીએ પણ સમૂહ બળ ન હોય તો નિયમ પડતા નથી. તમે વિદ્યાનગર એપીસીમાં છોકરાઓ ભણતા હોય તો એકાદશી ઉપવાસ નિર્જળા કરે ખરા એપીસીમાં. કેમ? સમૂહ બળ છે ને. એક સંગાત બધા હોય ને સમૂહમાં ઉપવાસ કરે. જેવા ઘરે આવે ને તો ફરાળીએ ના કરે, ડાયરેક્ટ 80%માંથી ફેલ. ફરાળીએ નહીં, હાવ મૂકી દે. કેમ? સમૂહ બળ હતું ને, મોટો સમુદાય તો ભેગા થઈ જાય. સમૂહ બળ ન રાખવું. નવરાત્રિનો સમય આવે અને આપણા શાસ્ત્ર પ્રમાણે નવરાત્રિ ભક્તિ પર્વ ખોટું નથી. યાદ રાખજો, ફરી બોલું છું. ભક્તિ અંબા માતાની કરવી એ કોઈ જ ખોટી નથી. નવરાત્રિની અંદર કોઈ વ્યક્તિ જતા હોય બહેનો તો એ પણ ખોટું નથી.
પણ શાસ્ત્ર પ્રમાણે ભાઈઓ અને બહેનો અલગ ગરબા હોય. ભાઈઓ પણ ગરબા ગાઈ શકે છે. પહેલાંના સમયમાં પણ ભગવાન આગળ મુજરા કરતા હતા, એ ખોટું નથી. પણ બહેનો અને ભાઈઓની અલગ વ્યવસ્થા હોય એ માન્ય છે. એમાં સમૂહબળ કામ બહુ કરી જાય. તમે જુઓ, મેં જોયું છે ઘણી વખત. નક્કી કોઈ આપણે નિયમિત હોય કે આપણે ગરબાની અંદર જે એવા ગરબા થાય છે જ્યાં સ્ત્રી પુરુષ મર્યાદાનો નિયમ લોપાય છે, તો ત્યાં આપણે પ્રેમથી બધા શું કરે, જોડાઈ જાય છે. બોલો, દેખાય છે આપણને. આમ જોવા જાવ તો ખરેખર મનની અંદર એ ખરેખર જે પાર્ટી પ્લોટમાં ફરી હું સ્પષ્ટતા કરું છું, જે ગરબા ગામડાની અંદર અથવા સોસાયટીમાં સારા થાય છે એને આપણે એક બાજુ મૂકી દઈએ. પણ પાર્ટી પ્લોટમાં એમાં જેમાં આપણને દેખાય સ્ત્રી પુરુષ મર્યાદા લોપાય જ છે. કોઈ એવું કહેતા હોય કે ના ના અમે તો અંબાજી માતાને રાજી કરવા માટે જઈએ, કોઈ ભગવાનને રાજી કરવા માટે જઈએ. ચલો, સાચી વાત છે, રાજી કરવા માટે જાઓ છો. હવે આપણે એવી કલ્પના કરીએ કે કોઈ પાર્ટી પ્લોટ છે જેની અંદર ગરબા માટેનો નિયમ એવો છે કે ગરડા ડોશીઓ હોય ને ઉંમરવાળા 75 ને 80 વર્ષના, એ લોકોએ જવાનું. કોઈ યુવાન જશે ગરબા ગાવા? બોલો. જે ગરબા કાઢતા હોય, મોઢામાં ચોકટા હોય, હાથમાં લાકડીઓ હોય અને શરીર ઉપર 25-30 કરતી પડી ગયો ફેસ ઉપર, અને માંડ માંડ ચાલી શકતા હોય, માંડ માંડ બોલી શકતા હોય, એવા ગરડા બહેનો પાર્ટી પ્લોટમાં ગરબા ગાવાના છે. કોઈ યુવાન કે કોઈ જશે? બોલો, ચોક્કસ દેખાય છે આપણને. તો આ નિયમ છે આપણો, એ પણ આપણે સાચવીએ. ભગવાનની ભક્તિ ખોટી નથી. જો અંબા માતાને રાજી કરવા, અંબા માતાએ શંકર ભગવાનને રાજી કરવા માટે શંકર ભગવાનને બીજા જન્મે પણ શંકર ભગવાનનો યોગ રહે એ માટે શંકર ભગવાનને કેન્દ્રમાં રાખી તાળી વગાડી અને ભજન કર્યું છે અંબા માતાએ. તો એના માનમાં કે જે માતાજી છે એ ભગવાનને રાજી કરે છે, તો મારે ભગવાનને રાજી કરવા જોઈએ. એના માનમાં પ્રદક્ષિણા હાથથી તાળી વગાડી અને ફરવી. પરંતુ આપણને અત્યારે જોવા મળે છે કે એ નિયમ પણ લોપાય છે. તો એમાં આપણે સમૂહબળ ન રાખીએ, પણ રાજીપાનો વિચાર રાખીએ. અને છેલ્લે કે અંતરદ્રષ્ટિ કરે તો ખબર પડે કેટલા નિયમ લોપાય છે. જો નિયમમાં નક્કી કરીએ કે મારે આ નિયમ પાડવો છે, હવે એમાં કયો નિયમ મારે લોપાયો તો વિચાર કરવો પડે. અંતરદ્રષ્ટિ કરીએ તો દેખાય. અને છેલ્લું કે પ્રાર્થના, ભગવાનને સંતે જેટલી પ્રાર્થના કરીએ એટલા નિયમ ધર્મ પડે ને પડે એમના જ હાથમાં છે. આપણે ખાલી નિમિત્ત બનવાનું છે. મનમાં નક્કી હોય તો દેશ પરદેશમાં તમે જુઓ, પ્રતિકૂળ વાતાવરણની અંદર પણ સારામાં સારા નિયમ પાડી શકે છે. એ આપણને દેખાય છે. જેમ રાવણની લંકાની અંદર વિભીષણ હતા, તેઓ પોતે ભગવાન ભજી શક્યા. એ પ્રમાણે કદાચ એવું વાતાવરણ હોય, આસુરી વાતાવરણ હોય, છતાં પણ જો મનમાં નક્કી હોય કે મારે ભગવાન ભજવા છે, નિયમ ધર્મ મારે પાડવા છે, નિયમ ધર્મથી રાજીપો લેવો છે ને લેવો છે. મોહન સ્વામી મહારાજ અમદાવાદમાં હતા અને એ વખતના બધા આશીર્વાદ તમે સાંભળો. મેક્સિમમ મોહન સ્વામી મહારાજે વાત કરી હોય ને તો એક જ વાત કરી, નિયમ ધર્મ, નિયમ ધર્મ, નિયમ ધર્મ. ક્યારેક રવિ સભાની વાત કરી હોય, ક્યારેક એકાદશીની વાત કરી હોય. સ્વામી એવું બોલ્યા કે 99% આપણું કામ થઈ ગયું છે. કેટલું? 99%. ભગવાન સંતની પ્રાપ્તિથી 99% કામ પૂરું થઈ ગયું. આપણું અક્ષરધામ પાક્કું જ છે. મોહન સ્વામી મહારાજ કહે છે 1% નિયમ ધર્મ પાડવાનો છો, પણ 1% પણ આપણે 99% જેટલો લાગે છે. તેમના ચરણમાં પ્રાર્થના કરીએ કે 99% તો કામ થઈ જ ગયું છે. હવે 1% છે એ પણ અમને એવો અઘરો ન લાગે, અને આપની ઈચ્છા છે એ પ્રમાણે નિયમ ધર્મ પાડી અને આપને રાજી કરી શકીએ. એ જ આપના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાન.